નવસારીમાં દાદા ટટ્ટુ મોહલ્લામાં સાંઈબાબા મંદિરના પરિસરમાં 30મા પાટોત્સવની ઉજવણી સાથે હનુમાનજી યજ્ઞ પણ કરવામાં આવ્યું હતું। નવસારીના મધ્યમાં ચાંદની ચોક પાસે આવેલ દાદા ટટ્ટ મોહલ્લામાં 30 વર્ષ પહેલા નિર્માણ થયેલ સાંઈબાબાના મંદિર નવસારીમાં અનેરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ભક્તો પૂજા અર્ચના કરતા આવ્યા છે। નવસારીમાં સાઈ સેવા સમિતિ દ્વારા તારીખ 18મી અને 19મીના રોજ સાંઈબાબાના મંદિરના પટાંગણમાં હનુમાનજી યજ્ઞનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું। શનિવારે વહેલી સવારે 6 કલાકે બ્રાહ્મણો દ્વારા કેસર સ્નાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 8 કલાકે હનુમાનજી યજ્ઞની શરૂઆત બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી। શેરીના તથા આજુબાજુના વિસ્તારમાંથી ભક્તો બધા જમા થયા હતા। તે સાંજે યજ્ઞનો વિરામ આપ્યો હતો। રવિવારે વહેલી સવારે હનુમાનજી યજ્ઞની શરૂઆત કરીને બપોરે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રવિવારે સાંજે સાંઈબાબાની પાલખી ઢોલ નગારા સાથે નવસારીની શેરીમાં ભક્તોના દર્શન માટે ફેરવવામાં આવી હતી। મંદિરની આજુબાજુની શેરીઓમાં વાતાવરણ ધાર્મિકમય બની ગયું હતું। ભક્તો સાંઈ ભજન સાંભળીને સાથે નાચી ઉઠ્યા હતા। સર્વ ભક્તોએ સાંઈબાબાની આરતી ઉતારીને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડન ન્યૂઝ, નવસારી। શ્રી સાંઈ સેવા સંસ્થાન દાદા ટટ્ટુ મોહલ્લો નવસારી ખાતે તારીખ 18 અને 19 શ્રી સાંઈનાથનો 30મો પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ। જે પાટોત્સવ નિમિત્તે તારીખ 18 અને 19 દરમિયાન હનુમાન યાગનું આયોજન કરવામાં આવેલ અને આજરોજ 19ના રોજ શ્રીની પાલખી સાંજે 5 કલાકે કાઢી અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે, જેનો આ ભાવિક ભક્તો ખૂબ ઉત્સાહથી ભાગ લે છે।